નમસ્કાર મિત્રો, આજે આપણે સેવાનો અર્થ અને તેના લક્ષણો સમજી રહ્યા છીએ. સામાન્ય રીતે સેવા એટલે આપણે એવું સમજીએ કે કોઈને કામ આવવું, પણ અહીં જ્યારે આપણે અભ્યાસની વાત કરતા હોઈએ છીએ ત્યારે સેવાનો અર્થ જુદો જ થાય છે. અત્યારનું યુગ એમ કહેવાય છે કે સેવાનો યુગ છે, અને એ સેવા દ્વારા અર્થતંત્રમાં વધુ સારી રીતે આપણે કામગીરી કરી શકીએ છીએ. સેવાના ક્ષેત્રમાં લગભગ 70% જેટલી રોજગારીની તકો છે. ભારતમાં પણ સેવા ક્ષેત્રમાં નોંધપાત્ર વધારો થયો છે. સેવા એટલે શું એમ સામાન્ય કહીએ તો વીમો, વાહન વ્યવહાર, બેન્કિંગ, વીજળી, ટપાલની સેવા, શિક્ષણ, આઈટી, પ્રવાસ, આ બધા એના ઉદાહરણો છે. આમ તો અગાઉ આપણે સેવા પડતર પદ્ધતિ શીખી ગયા છીએ, જેમાં વિવિધ પ્રેક્ટિકલ દાખલાઓમાં તમે શીખ્યા હશો કે ટ્રાન્સપોર્ટેશન કે વાહન વ્યવહાર આપણે કહીએ છીએ તે, કિલોમીટર દીઠ પડતર વગેરે. એવી રીતે અહીં સેવા માટે આપણે થિયરિકલ વાત કરીએ તો સાદી ભાષામાં સેવાઓ એટલે પ્રવૃત્તિઓ, લાભ અને સંતોષ જે વસ્તુના વેચાણ અથવા વેચાણ સાથે સંકળાયેલી હોય તે પૂરી પાડવામાં છે. ફિલિપ કોટલરના મતે આપણે સેવા એટલે શું સમજીએ તો એમણે કહ્યું છે, સેવા એટલે કોઈ પણ કાર્ય કે કામગીરી જે એક પક્ષકાર બીજા પક્ષકારને ઓફર કરે છે, જે ખાસ કરીને અમૂર્ત હોય છે અને માલિકીપણામાં પરિણામતી નથી. સેવા પૂરી પાડવાની પ્રવૃત્તિ ભૌતિક પેદાશ સાથે જોડાયેલી હોય કે ન જોડાયેલી હોય એને સેવા કહેવાય. એ રીતે અન્ય એક વ્યાખ્યા છે જે પોલ ઈ ગ્રીનના મતે કહીએ તો સેવા એટલે કોઈ પણ પ્રવૃત્તિ કે લાભ જે માલિકીમાં પરિણમતો નથી, જ્યારે સેવાઓની જરૂરિયાત ધરાવતા લોકોને સેવાઓ પહોંચાડવી અથવા પૂરી પાડવી તેને સેવાનું માર્કેટિંગ કહી શકાય. આ શબ્દ દ્વારા આપણે સેવા અને તેનું માર્કેટિંગ બંને સમજી શકીએ છીએ. બીજી ભાષામાં જે સામાન્ય શબ્દમાં કહીએ તો કોઈ પણ વ્યક્તિને તેને કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ સંતોષવા માટેની ઓફર કરવામાં આવતી કોઈ પણ જાતની સગવડ કે મદદ એટલે સેવા. મિત્રો, આ બધી વ્યાખ્યાના આધારે સેવા એટલે શું કદાચ આપણને વધુ સારો ખ્યાલ આવી ગયો છે કે જ્યારે આપણે કોઈ વસ્તુ અથવા વસ્તુ સાથે એને વધારાની કોઈ જરૂરિયાતો પૂરી પાડીએ છીએ ત્યારે તેની એક જાતની સેવા છે કહી શકાય. આ સેવાના અર્થને વધુ સારી રીતે સમજવા માટે એના લક્ષણો જોઈ લઈએ, જેથી તમે તેને વધુ સારી રીતે સમજી શકો. તો વ્યાખ્યાઓમાં આવી એમ એક તો એ અદ્રશ્ય છે. અદ્રશ્ય એટલે ઇન્ટેન્જિબલ અંગ્રેજીમાં કહેવાય કે જે ન દેખાય તેવું. દાખલા તરીકે આપણે કોઈ પણ સેવાઓ લઈએ કે ટ્રાન્સપોર્ટની સેવા, તો એને આપણે જોઈ શકતા નથી. ટ્રાન્સપોર્ટની સેવામાં માલ કે વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટેની સેવા તો એક જાતની સેવા છે, પણ એને આપણે જોઈ શકતા નથી. તો એનો આકાર, કદ, રૂપ વગેરે હોતું નથી. એ રીતે સેવાનું એક મુખ્ય લક્ષણ આપણે ઓળખીએ છીએ. બીજું લક્ષણ છે અવિભાજ્યપણું. ભાજ્ય એટલે છૂટા કરવાને, અવિભાજ્ય એટલે છૂટું ન થાય તે. સામાન્ય રીતે સેવા પૂરી પાડનારને આપણે સેવા સાથે જુદું કરી શકતા નથી. સેવાઓનું ઉત્પાદન અને વપરાશ એક સાથે થતા હોય છે, અને
એના વચ્ચે અંતર હોતું નથી. દાખલા તરીકે દાંતના ડોક્ટર હોય તો એની સેવાઓ આપણે આપશે તો ડોક્ટર સાથે જ એની સેવા રહેશે. એ રીતે સંગીતકાર છે તો સંગીતકારની આવડત એ સંગીતકાર સાથે રહેશે, તો એ જે સેવા આપશે તે વ્યક્તિ સાથે આપણે એનાથી જુદું કરી શકતા નથી હોતા. તો અવિભાજ્યપણું એનું બીજું લક્ષણ છે. ત્રીજું છે ચલિતપણું. ચલિતપણું એટલે જ્યારે વ્યક્તિલક્ષી સેવા હોય ત્યારે એમાં એ આપણે જોઈ શકતા હોઈએ છીએ, મતલબ સેવા બદલાતી હોય છે. જેમ કે કોઈ એક વ્યક્તિને દાંતની જ વાત કરતા હતા તો દાંતના ડોક્ટર કોઈક દાંતના દર્દી માટે અમુક પ્રકારનું એનું નિદાન કરી અને એની ટ્રીટમેન્ટ કરશે. અન્ય દર્દી માટે અલગ પ્રકાર હોઈ શકે. તો વ્યક્તિ બદલાય છે. એ જ રીતે કોઈ અન્ય ઉદાહરણ લઈએ કે વકીલ છે તો એ પણ દરેક વ્યક્તિના જે કેસ છે એના આધારે બદલાતી રહેશે. એટલે સેવાનો પ્રકાર બદલાતો રહે છે. ચલિતપણું છે એમ આપણે કહી શકીએ. બીજી ભાષામાં વ્યક્તિલક્ષી છે એમ પણ કહી શકાય કે વ્યક્તિ અલગ અલગ હોઈ શકે. એ જ રીતે ડૉક્ટર પણ અનુભવી ડૉક્ટર હોય તો એની સેવા અલગ પ્રકારની હોય, અને નવા જ થયેલા ડૉક્ટર હોય તો એની સેવામાં પણ તફાવત હોઈ શકે, કારણ કે અનુભવ એમાં ભળેલું નથી હોતું. તો ચલિતપણું અન્ય સેવા માટેનું લક્ષણ. પછી છે નાશવંતપણું. નાશવંતપણું એટલે જે સેવા છે એ અમુક સમય માટે ઉપલબ્ધ હોય અથવા તો સ્થળ માટે ઉપલબ્ધ હોય. એ સ્થળ કે સમય આપણે ન પહોંચી શકીએ તો એ સેવા નાશ પામતી હોય છે. દાખલા તરીકે ખાલી મકાન, તો એ સ્થળલક્ષી છે. એ સ્થળ ઉપર જો ગ્રાહક નહીં પહોંચે તો એ ખાલી મકાન ખાલી જ રહેશે, એટલે એનો ઉપયોગ બીજા વ્યક્તિ કરી શકે પણ પેલું ગ્રાહક ન કરી શકે. એ જ રીતે કોઈ રૂમ છે જે ભાડે આપવામાં આવે છે તો એ ભાડુઆત તેનો ઉપયોગ કરે છે તો એ ભાડે આપેલ રૂમ સેવા કહેવાય. પણ એના માટે સમય જતાં જો રૂમ ખાલી હોય તો એ નાશ પામશે, પછીથી એને તમે એ સમયનો ઉપયોગ કરી શકતા નથી. પછી છે બદલાતી જતી માંગ. સેવા માટેનું લક્ષણ. સેવાને સતત રીતે બદલતા રહેવો જોઈએ, કારણ કે પરિસ્થિતિઓ બદલાતી રહે છે. જેમ કે જે મોસમ બદલાય છે એ પ્રમાણે સેવાઓ બદલતી રહે છે, કે સેવા આપનાર કઈ રીતે એની સેવાઓ આપણને આપતા રહે છે. જ્યારે આપણે કોઈ પણ પ્રવાસની વાત કરતા હોઈએ તો અમુક સ્થળો એવા છે કે જે અમુક સમયમાં પ્રવાસને લાયક હોય છે, અને ત્યારે પ્રવાસીઓનો ધસારો તે સમયમાં વધુ હોય છે. જેમ કે ઉનાળામાં હિલ સ્ટેશનો ઉપર પ્રવાસીઓ વધુ જતા હોય છે. તો સમય મોસમ પ્રમાણે પર્યટકોની માંગ બદલાતી રહે છે. કાયમ માટે એ જ માંગ રહેશે એવું આપણે આધાર કરી શકતા નથી. હાલમાં પણ જેમ ઠંડી વધુ થાય તો એના માટે જુદી જુદી સેવાઓ અલગ અલગ પ્રકારની હશે, અને ઉનાળામાં એ જ પ્રમાણે સેવાઓ અલગ પ્રકારની હશે. તો સમય આધારિત, મોસમ આધારિત કે અન્ય ફેરફારોને આધારે માંગ બદલાતી રહે છે. એના માટે પણ આપણે ધ્યાનપૂર્વક અભ્યાસ કરીએ તો સમજાતું હોય. જેમ કે ઘણા શહેરોમાં રાત્રે વાહન વ્યવહાર ઓછો થઈ જશે, અને દિવસમાં કે ઓફિસ આવર્સ હોય એ દરમિયાન વાહન વ્યવહાર વધુ થઈ જશે. તો એના આધારે તમે કહી શકો કે સમય આધારિત માંગ જે છે એ બદલાતી રહે છે. જેમ કે મુંબઈની
લોકલ ટ્રેન સેવા છે, તો એમાં જ્યારે ઓફિસમાંથી છૂટા થતા લોકો હોય એ સમયે માંગ વધુ હોય છે અને ગીચતા વધુ હોય છે, પણ બીજા સમયમાં કદાચ ગીચતા ઘટી જતી હોય છે. પછીનું લક્ષણ છે ભિન્નતા. ભિન્નતા એટલે અગાઉ આપણે વાત કરી ચલિતપણું, એવું જ ભિન્નતા કે સેવાઓ એક સરખી કે પ્રમાણિત ન હોઈ શકે. જેમ કે કોઈ કોમ્પ્યુટર રિપેરિંગ કરનાર વ્યક્તિ હોય તો એ રિપેરિંગ કરનાર વ્યક્તિ જુદી જુદી રીતે કોઈ ટીવી કે કોમ્પ્યુટરને સુધારો કરી અને આપણને આપશે. તો એના માટે જુદી જુદી ખામીવાળા એમને કોમ્પ્યુટર મળતા હોય તો એનું રિપેરિંગ એ મુજબ કરશે, એટલે એની સેવામાં ભિન્નતા આવશે. દરેક માટેની સેવા એક જ પ્રકારની હોતી નથી. પછી છે સેવાની કિંમત. સેવાની કિંમત પણ બદલાતી રહે છે. જરૂરી નથી કે દરેક સમયે એક સમાન કિંમત હોય. સેવા મેળવવા માટે અલગ અલગ સમયે અલગ અલગ કિંમત હોઈ શકે, અલગ અલગ સ્થળે પણ અલગ અલગ કિંમત હોઈ શકે, અને એના નાશવંતપણાના આધારે કે એની ઉપયોગિતાના આધારે પણ જે સેવાની કિંમત છે એ બદલાતી હોય છે. સ્થળ માટે પણ અલગ અલગ હોય. દાખલા તરીકે આપણે કોઈ થિયેટરની વાત કરીએ તો થિયેટરમાં આપણે પિક્ચર જોવાની સેવા મળે છે એમ કહી શકીએ, પણ એના જે ભાવ છે તે અલગ અલગ સ્થળે અલગ હોય છે. પડદાની નજીક હોય તો કદાચ ઓછી કિંમત હોય, પડદાથી દૂર હોય તો એ જ પિક્ચર જોવાના ભાવ વધુ હોય છે. આમ સેવાની કિંમત એક જ પ્રકારની છે કે પિક્ચર જોવા માટેની ટિકિટ, પણ એ કિંમત સ્થળ એક જ જગ્યા હોવા છતાં પણ બદલાતું રહે છે. કે પડદાની નજીક છે તો કદાચ આંખને વધુ નુકસાન થાય એટલા માટે એની કિંમત ઓછી હોય અને પાછળ વધુ કિંમત આપવી પડે છે. એ જ રીતે અલગ અલગ કમિશન કે ભાડું વગેરે પણ બદલાતા રહે છે. કે મકાનનું ભાડું અમુક એરિયામાં અમુક પ્રકારનું હોય, અમુક પ્રકારનું ભાડું અમુક જગ્યાએ ઓછું કે વધુ હોઈ શકે. તો સેવાની કિંમત બદલાતી રહે છે. પછીનું મહત્વનું લક્ષણ છે કે ગ્રાહકની હાજરી. મોટાભાગની સેવાઓમાં ગ્રાહકની હાજરી પણ જરૂરી છે. કેટલાક કામો એવા હોય છે કે જે ગ્રાહકની હાજરી વિના થઈ શકતા નથી. દાખલા તરીકે કોઈ ડૉક્ટર પાસેથી નિદાન કરાવવું છે તો એ નિદાન માટે મોટે ભાગે તે વ્યક્તિને હાજર થવું પડશે, અથવા તો ડૉક્ટરને નિદાન કરવા માટે પહોંચવું પડશે. આમ અસીલની હાજરી મહત્વની છે. એ જ રીતે ઓપરેશન કરાવવું છે તો ઓપરેશન માટે પણ એ વ્યક્તિને હાજર થવું પડશે. એટલે ગ્રાહકની હાજરી જરૂરી છે. જો એક જગ્યાએથી બીજી જગ્યાએ વ્યક્તિને જવું છે તો એને એક ટ્રાન્સપોર્ટની સેવા લેવા માટે, વાહન વ્યવહારની સેવા લેવા માટે પોતે હાજર જવું પડશે, તો એ સેવા એમને મળી શકશે. એટલે મોટાભાગના સેવાઓ માટે ગ્રાહકની હાજરી જરૂરી છે. એના પછીનું લક્ષણ એવું પણ છે કે કેટલાક કામો એવા છે કે જેમાં ગ્રાહકની હાજરી જરૂરી નથી. દાખલા તરીકે મેં વ્યક્તિ માટે કીધું કે કોઈ એક વ્યક્તિને એક સ્થળેથી બીજા સ્થળે જવું છે તો એને હાજર રહેવું પડશે, પણ એ વ્યક્તિને કોઈ માલ સામાન મોકલવો છે તો વ્યક્તિની હાજરી ત્યારે જરૂરી નથી, પણ ત્યારે તે માલ સામાનની જરૂરિયાત આગળ પાછળ કરવા માટે રહેશે. એટલે માલ સામાનનો સંગ્રહ કે હેરફેર માટે વ્યક્તિની હાજરી જરૂરી નથી, તો એ કાર્ય સેવાનું વ્યક્તિની ગેરહાજરી વિના પણ થઈ શકતું હોય છે. અને પછીનું લક્ષણ છે ઉપયોગ કરનારાઓ. સેવાનો ઉપયોગ કરનારાઓને વિવિધ નામથી ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સંચાલન માટે વાત કરીએ તો સંચાલકો માટે અસીલો,
ડૉક્ટરની વાત કરીએ તો ડૉક્ટર માટે દર્દી સેવા મેળવનાર છે, ઉપયોગ કરનાર છે. ઘરકામ માટે નોકર હોઈ શકે, સેલ્સમેન માટે ગ્રાહકો હોઈ શકે. તો એ રીતે જે ઉપયોગ કરનારો છે એના જુદા જુદા નામ હોઈ શકે, જે વ્યક્તિગત પણ હોય, ક્યારેક સંસ્થા પણ હોય, ક્યારેક કોઈ જૂથ પણ હોય. તો દરેક સેવાઓ મેળવતા હોય છે. આ રીતે સેવા એટલે શું અને તેના લક્ષણોના આધારે આપણે આખો પ્રશ્ન સારી રીતે સમજી રહ્યા છીએ. ટૂંકમાં ફરીથી કહું તો સેવા એક એવી પ્રવૃત્તિ છે કે જે જોઈ શકાય નહીં, અદૃશ્ય હોય, પરંતુ તેના દ્વારા જે જરૂરિયાતવાળા છે તેની જરૂરિયાત સંતોષવા માટે કામગીરી કરવાની હોય છે. એના લક્ષણોમાં અદૃશ્યપણું, અવિભિન્નતાપણું, ચલિતપણું, નાશવંતપણું, બદલાતી માંગ, ભિન્નતા, સેવાની કિંમત, ગ્રાહકોની હાજરી, કેટલાક કાર્યોમાં ગેરહાજરી પણ ચાલશે, અને ઉપયોગ કરનારના વિવિધ નામ. આ પ્રકારના એના લક્ષણો છે. આ લક્ષણોના આધારે તમે સેવા એટલે શું એને વધુ સારી રીતે સમજી શક્યા છો. હવે પછી આપણે સેવાઓનું વર્ગીકરણ અથવા તો સેવાઓના વિવિધ પ્રકારો એની માર્કેટિંગના આધારે કેવી રીતે થાય તે સમજશું. આપને આ વિડીયો બરાબર સમજણ આપી ચૂક્યો છે. હજી પણ આપ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી અને એનું એલર્ટનું બટન દબાવવાથી તમને જુદા જુદા વિડીયો માટે એલર્ટ મળી શકશે. તો ચોક્કસથી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને નવા વિડીયો જ્યારે અપલોડ થાય ત્યારે એનું નોટિફિકેશન તમે મેળવતા રહેજો.